તો અત્યારે હાલ આપણે છીએ મિત્રો વિસનગર સિટીમાં અને ITI કોલેજની બહાર. તો કોલેજ તમે જોઈ લો. ITI ચોકડીથી આપણે આગળ જઈશું કાંસા ગામ તરફ અને ક્યાં જવાનું છે એ તમે થંબનેલ જોઈને તમને ખબર તો પડી જ ગઈ હશે આપણે ક્યાં જવાનું છે. આપણે જવાના છીએ અયઠોર ગણપતિ બાપ્પાના મંદિરે દર્શન કરવા માટે. ઠીક છે, તો ITI ચોકડીથી આપણે કાંસા ગામ તરફ વળી જઈશું. વિડીયો લાંબો ના થાય એના માટે થોડોક આપણે સ્પીડ કરીશું. વચ્ચે આવશે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સ્કૂલ, એ પણ તમે જોઈ શકો છો. હવે આપણે જઈશું કાંસા ગામ તરફ અને વચ્ચે જે પણ કંઈ ગામ આવશે એ અમે તમને જણાવીશું જેથી તમને રસ્તો યાદ રહે. ત્યાં સુધી વિડીયોને એન્જોય કરો. તો આ તમે જોઈ શકો છો, આ છે કાંસા ગામ. વિડીયો થોડો સ્પીડમાં કરી દઈએ જેથી તમને વિડીયો લાંબો ના લાગે. વચ્ચે આવશે આ હોટલ અતિથિ, જેમાં મિત્રો તમે તમારા મેરેજ માટે પણ આખી હોટલ બુક કરાવી શકો છો, જમવા આવી શકો છો, તમને પેકેજ મળી રહેશે. એના પછી આવશે તિરુપતિ નેચરલ પાર્ક, જે વિસનગરનું બહુ જૂનું જાણીતું નેચરલ પાર્ક છે, જેમાં તમે તમારી ફેમિલી સાથે પણ આવી શકો છો. ખૂબ જ મજા આવશે. 100 રૂપિયાની ટિકિટ છે એક જણની, પણ તમને આખો દિવસ ફરવા મળશે અંદર. હવે આપણે આવ્યા છીએ વાલમ ગામમાં. તો આપણે વાલમ ગામની અંદર નથી જવાનું, ત્યાંથી રોડે આપણે સીધું આગળ જતું રહેવાનું છે. એના પછી આવશે ગામ ખંડોસણ. તો એ બધા રોડ ઉપર જ ગામ આવશે. આપણે કોઈ ગામની અંદર જવાનું નથી, આપણે સીધા હાઈવે ઉપર ચાલ્યા જવાનું છે. એના પછી આવશે તરભ, જેમાં તમે જોઈ શકો છો આ બધું વાળીનાથ મહાદેવ મંદિરનું બાંધકામ ચાલુ છે, જે ખૂબ જ વિશાળ મંદિર અહીંયા બનવાનું છે. એ પણ અમે તમને બની જશે એટલે બતાવીશું. તો થોડો વિડીયો ફાસ્ટ કરી દઈએ. ત્યાં સુધી તમે કુદરતના સૌંદર્યનો નજારો માણી શકો છો. હવે આપણે આવી ગયા છીએ અયઠોર ગામમાં. તો સૌથી પહેલાં ત્યાં આવો ગેટ આવશે, એ ગેટની અંદર આપણે જતું રહેવાનું છે. બહુ દૂર નથી, અંદર મંદિર નજીક જ છે. વિડીયોમાં તમે જુઓ તો તમને રસ્તો યાદ રહેશે. તો આ મંદિર તમે જોઈ શકો છો, મંદિર આવી ગયું. હવે આપણે ધીરેથી મંદિરની અંદર જઈશું અને તમને બતાવીશું. ગણપતિ દાદાના અયઠોરના મંદિરનો એક 1200 વર્ષ જૂનો ઇતિહાસ છે મિત્રો. આ મંદિર 1200 વર્ષ જૂનું છે, એ તમને નવું જ લાગશે. તમે મંદિરના અંદર આવો તો તમને અહીંયા વોશરૂમ ને બધું મળી રહેશે. જમવાની પણ સુવિધા તમને અંદર જ મળી રહેશે. તો આપણે જઈએ મંદિર તરફ. તમે જોઈ શકો છો મંદિર. અહીંયા પાણીની પરબ પણ છે. જો તમે પાણી પીવું હોય તો અહીંયા પી શકો છો. એકદમ શુદ્ધ પાણી મળી રહેશે. તો ચલો આપણે ચપ્પલ કાઢી લઈએ. કોઈ લઈ ના જાય તો સારું છે યાર. 500 રૂપિયાના ચપ્પલ હમણાં જ લીધેલા છે, કોઈ લઈ ના જાય તો સારું. તો ચપ્પલ કાઢીને જઈએ. જય ગણપતિ દાદા. તો તમે જોઈ શકો છો, આ છે અયઠોરનું ગણપતિ દાદાનું મંદિર. અહીંયા બેસવાની પણ સુવિધા બહુ સરસ છે મિત્રો. તો દર્શન કરીને તમે બેસી પણ શકો છો.
તમે જોઈ શકો છો અહીંયા લખ્યું છે ભોજનાલયનું 50 રૂપિયા. 50 રૂપિયામાં તમને મિત્રો અહીંયા અનલિમિટેડ ખાવાનું મળશે, જે ખૂબ જ સરસ હોય છે જમવાનું. અમે પોતે જમેલું છે. તો તમે ગણપતિ દાદાના દર્શન કરી લો. મંદિર જોઈ શકો છો તમે. અહીંયા સાઈડમાં શ્રી ભગવાન વિષ્ણુનું પણ મંદિર આવેલું છે નાનું. જોઈ શકો છો. તમે મિત્રો મંદિરની કોતરણી એ પણ તમે નિહાળી શકો છો. ખૂબ જ સરસ કામ કરી રહ્યું છે. હવે તમને ગાર્ડન બતાવીએ. અહીંયા નીચેથી ઉતરીને તમે ગાર્ડનમાં પણ બેસી શકો છો. ખૂબ જ સરસ ગાર્ડન છે મિત્રો. તો અહીંયા તમે બેસી શકો છો. તો મિત્રો આપણો આજનો વ્લોગ આટલો જ હતો. હવે આપણે મળીશું એક નવા વ્લોગમાં. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દેજો પાછા.